પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સિહોર પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત. ચાલુ રેકોર્ડિંગ તકલીફ હોય બરાબર મારી પાસે આવીને ફરિયાદ કરે હું એની ફરિયાદ અહીંયા લઈ અને જે તે અધિકારી હોય એને હું આપીને એની કાર્યવાહી કરે. અહીંયા કોઈની તકલીફ હોય ભાઈ મને તકલીફ છે, કોઈ મને મારે છે, કોઈ મારી સાથે કંઈ કરે છે તો અહીંયા મારી પાસે ફરિયાદ લખાવા એટલે હું લખી દઉં ફરિયાદ. પછી જે તે લિફ્ટમાં જમાદાર આવતો હોય એ નાખી દેવાનું. મારું કામ છે પોલીસ સ્ટેશન ફરિયાદ દેવાનું. મોબાઈલ કેટલા ને યુઝ કરો બધાય મોબાઈલ યુઝ ભલે ખબર પડે મોબાઈલ નોટ ફેસબુકમાં એમાં વિડીયો જોતા છો, ઇન્સ્ટાગ્રામમાં હવે આપણે આ ઓફિસ છે ને સાયબર ક્રાઇમને લગતી માહિતી અત્યારે જે ગુના વધારે વધતા જાય છે, સાયબર ક્રાઇમના ગુના વધતા જાય છે, તો એની કોઈ પણ કામગીરી સાયબર ક્રાઇમને લગતી હોય તો એની કામગીરી અહીંયાથી થાય. તો સાયબર ક્રાઇમમાં મોટા ભાગે તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે એમાં જોતા છો તો ઘણી વખત તમારે સસ્તા કપડાની એની જાહેરાતો જોઈ છે, પછી ઘરે બેઠા કામ કરવાની જાહેરાતો હોય છે બરોબર. આવી જાહેરાતો હોય ને તો એમાં ક્યારેય પડવાનું નહીં. તમારા મોટા ભાઈ બહેન માતા પિતા જે કોઈ હોય ને એમને સમજાવવાનું કે આવી જાહેરાતોમાં પડવાનું નહીં. એ જે લોકો હોય છે મોટા ભાગે ફ્રોડ કરવાવાળા એની લોકો એની જાહેરાતોમાં લેખી હોય છે, અમુક હોય છે હાસા, પણ એમાં આપણે વેરીફાઈ પહેલાં કરવું પડે. અને એમાં વેરીફાઈ કરીને તમે જો માલ કોઈ વસ્તુની મગાવો છો તો બરાબર છે, પણ આવું ક્યારેય દેખાય તો એમાં વધારે પડવાનું નહીં. આમાં ફ્રોડ કઈ રીતનું થાય કે પહેલાં તમને એમાં આપેલ નંબર ઉપર ફોન કરો એટલે પછી જે બજારમાં 5 કે 10 હજારનો જે ડ્રેસની મળતો હોય ચણિયા ચોળીની એ તમને 500માં એમ આપતા હોય. એટલે પછી તમને એમ કે ભાઈ તમારે એના માટે એડવાન્સ પેમેન્ટ 500 રૂપિયા કરવું પડશે. જેવું તમે એડવાન્સ પેમેન્ટ 500 રૂપિયા કરો પછી તમને પાછો ફરીને ફોન આવે કે ભાઈ તમારું જીએસટીના એટલા લાગશે એ બધા તમને પૈસા અમે તમને પરત આપશું. એમ નોકી લોકો અમને જાહેરાતો આપે. પછી તમે એમ કે ભાઈ તમારો માલ જ્યાં ભાવનગરમાં પહોંચી ગયો છે, ડિલિવરીવાળાને એડ્રેસ મળતું નથી, એ એડ્રેસ માટે તમારે એટલા પૈસા નાખવા પછી એડ્રેસ અપડેટ કરવાનું. આવી જાહેરાતો કરી અલગ અલગ લોકો અમને સ્કીમ આપી અને તમારી ખાલી પૈસા લઈ લે છે. સમજણ પડી? એટલે આવું ક્યારેય પણ જાહેરાત આવે તો એમાં પડવાનું. એ ઘરે બેઠા કમાવાની જાહેરાત હોય છે કે ભાઈ ઘરે બેઠા તમારે આ વસ્તુ પેકિંગ કરવાની અને તમને લેપટોપ આપશું, કંપની તરફથી તમને ટેબ્લેટ આપવામાં આવશે, લેપટોપ આપવામાં આવશે. તો આવી કોઈ પણ જાહેરાત હોય તો એમાં ક્યારેય પૈસા અગાઉ નાખવાના નહીં બરાબર. એટલે આવી લોકોની જાહેરાતોથી તમારે ખાસ ધ્યાન રાખવું. ખાસ તો તમારા છોકરાઓ માટે આ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની જાહેરાત જોતા હોય, વિડીયો જોતા હોય એટલે એના માટે છે. અને ગમે ત્યારે આવું થાય તો તમારે તાત્કાલિક 1930 નંબર, કયો નંબર નહીં, લોકોની જાહેરાત ઉપર કોઈ સ્કીમ આવે તો એમાં ભરમાવાનું. બીજું વોટ્સઅપમાં ખબર પડે છે બધું. વોટ્સઅપમાં પછી અમુક બોલે ઘણી વાર આપણે પ્રસંગ કે લગ્ન પ્રસંગની સિઝન હોય કે કોઈ તહેવારની હોય ત્યારે અમુક ફાઇલો આવે છે, ડોટ એપી કે લખ્યું હોય છેલ્લે. બાકી તમારી ક્યાં છે બહાર આપણે જે ડોટ એપી કે લખેલું ફાઇલ આવે ખ્યાલ જશે. આવી કોઈ પણ બીજી એપીકે ફાઇલ તમારા મોબાઈલમાં વોટ્સઅપમાં આવે તો કોઈ ઓપન કરવાની નહીં. એ ફાઇલ ઓપન કરશો ને એટલે બધું એક્સેસ જે સાયબર ક્રાઇમ કરવાવાળા લોકો હોય એ તમારા મોબાઈલમાં એક્સેસ કરી લે. તમારા મોબાઈલમાં તમારા પપ્પાનું આધાર કાર્ડ, બેંક ખાતાનું બધું લિંક કરેલું હોય ને એટલે તમારા પપ્પાના મોબાઈલમાંથી કે માવતાના મોબાઈલમાંથી ખાતું લિંક કરેલું હોય એમાં પૈસા કપાય છે, તમને ખ્યાલ પણ રહેતો નથી. અને ક્યારે પણ આવ્યું કોઈ પણ ફેલ આવે તો ઉપાડવાની નહીં બરાબર. બીજું તો કોઈ પ્રશ્ન તમને ખબર હોય તો ઘણાને આવડા લોકો ભોગ બનાવે. એક તો મોટી ઉંમરના વ્યક્તિ 60 વર્ષથી આજુબાજુના હોય એમને, અને 16 થી 18 વર્ષના બાળકો જે હોય એને ભોગ બનાવે છે વિડીયો કોલ કરી.
વિડીયો કોલ કરીને તમને કે ભાઈ તમને એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે, હવે તમારે કોઈનો સંપર્ક કરવાનો નથી. તમારા આજુબાજુમાં તમને કોઈ એવું લાગે કે કોઈને વિડીયો કોલ કરીને એરેસ્ટ કર્યો છે અને પૈસાની માંગણી કરે છે, તો પૈસા આપવાના નથી કર્યો. બરાબર? ગમે ત્યારે તમને એવું લાગે એટલે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેવાનો. આવો વિડીયો કોલ કોઈનો આવે તો કોઈને એક્સેપ્ટ કરવાનો નહીં. બરાબર છે? આવો છો? હા. હવે તમે સિહોર પોલીસ સ્ટેશનમાં પ્રથમ આવ્યા ત્યારે ડાબી બાજુ પીઓસોનું ટેબલ આવ્યું છે, બરાબર? એ પીઓસોના ટેબલે કોઈ પણ વ્યક્તિને સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય અને સિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કાંઈ પણ બનાવ બને તો એની પ્રથમ માહિતી એ ટેબલ ઉપર નોંધવામાં આવે છે. આ જે ઉપરના જે રૂમો છે આ ખોડિયાર ઓપીની ઓફિસ છે. પછી આગળ જતા ત્યાં તમામ થાણા ઓફિસ છે, એ બીટ, બી બીટ, વિલેજ બીટ, આ બધી બીટમાં જેને વડાવડના ખોડિયાર ઓપી લાગુ પડે છે, બરાબર? એટલે એના ઇન્ચાર્જ હોય, બરાબર, એની નીચે એના કર્મચારીઓ હોય, કોન્સ્ટેબલ હોય, બરાબર, એ બધા એનું કામ કરતા હોય અને અહીંથી જે કાગળનું જે કામ હોય એ કરવામાં આવે છે. એફઆઈઆર દાખલ થયા પછી ગુનાવાળી જગ્યાનો પંચનામું કરવામાં આવે છે, પછી નજરજોના સાકેતોના નિવેદનો લેવામાં આવે છે. એના પછી હોસ્પિટલમાં સારવાર લીધી હોય તો એનો જે કંઈ સારવાર સર્ટી છે એ લેવામાં આવે છે અને પછી આરોપીને એરેસ્ટ કરવામાં આવે છે. એરેસ્ટ કર્યા બાદ આરોપી વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવે છે. એ બધી કામગીરી જે તે બીટ આવી ઓફિસ હોય સમયાંતરેના નિવેદનો પંચનામાને બધું ઓનલાઈન કરવાનું હોય. બધા રેકોર્ડ આ જે બધું હોય ને એ ઓનલાઈન આ સાઈડના હોય તો ઓલા પેલા જમાદાર પાસે જાય, ઘણા ઓફિસ હોય તો પાછળ છે. એટલે આમાં જે વિસ્તાર વડાવડ છે, વડાવડના બાળકો બાલભાઈ ખોડિયાર ઓફિસની ઓફિસ હતી ને ત્યાં લખાવા વડાવડમાં કંઈ ગુનો બન્યો. એટલે જે તે વિસ્તારનો જે તે ગુનો બન્યો હોય એ બીટ આઉટપોસ્ટના જમાદારને મળવાનું. ભારે ગુના હોય તો ખુદ થાણા અધિકારી સાહેબ, પીઆઈ સાહેબ કે પીએસઆઈ સાહેબ એ પોતે એની તપાસ કરતા હોય. એટલે વર્ષો પછી પણ તમને એ બધો ડેટા એ માહિતી મળી. બીજો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો વાત કરો. કાંઈ પ્રશ્ન હોય તો વાત કરો. એવું ન હોય. મેં કમ્પ્લેટ જનસંખ્યા પોલીસ સ્ટેશનની કામગીરી કેવો ક્રાઇમનો દર છે એના ઉપર આપણે સોનગઢ છે તો કેમ કે જરૂર નહીં એને વધારે આપણે જીવો મોટો ક્રાઇમનો દર વધારે. તમારે કયું બીચ છે? ક્યાં ખોડિયારમાં તે બરાબર છે. બાકી કઈ પ્રશ્ન? તમારે કોમ્પ્યુટર રૂમમાં ને અત્યારે સાયબરનું ક્રાઇમનું વધારે છે ને તો સામેવાળા વિજયભાઈ છે ને સમજાઈ દીધું. સમય પ્રમાણે એ સમજવું જરૂરી છે. હાલો બેટા પાછળ હાલો. બેટ. અત્યારે છે ને એ ગંભીર ચોટ તો ઠીક છે પણ માણસને મારી નાખે. કોઈ પણ હથિયાર હોય ને એની અરે કોઈ રમત નહીં કરવાની. તમે બોલે ફટાકડાની બંદૂકથી રમત કરતા હોય ને એવી રીતે રમત આમાં ના કરે. આ જરા ખૂટે આ 20 મિનિટથી ખૂટે ને એટલે હોલ્ડ કરવાની નથી ખાઈ આવી રીતે ખાઈ. આની અંદર બધી ગોળીઓ બની હોય ને એ આની અંદર કેટલી કપાય? આમાં 10 રાઉન્ડ સિક્યુરિટી વાળા જોયું હોય આવી ગઈ. આ 12 બોર એટલે 12 બોર કોમ્પેક્શન રાઇફલ છે. એમાં આઈટી કાર્ડ જેટલી વખત હોય એટલી વખત દબાવી બરો રોડ થાય બહુ એટલે ફાયર આનો ઝટકો લાગે, ફૂલ ઝટકો લાગે. એની અંદર 2 રાઉન્ડ નખાય, એક પ્લાસ્ટિક રાઉન્ડ બરાબર અને એક લાઈવ રાઉન્ડ. એની અંદર ઓલી એક મુસ્તકીની આવે છે, એક મુસ્તકીની નામ આવે ને આ એની અંદર 50 રાઇફલ છે. આ ઓટોમેટિક છે
સેમી ઓટોમેટિક હોય 10 થી 40 અને એક વખત ઓફ કરી ફાયરિંગ કરવાનું તમારી એમ ફરો ત્યારે ફેરવવાનું આવે છે મોટું મારી બાજુ ફરતો આવે બસ હા, એટલે ખ્યાલ પડે એમાં. અને લીવર હોય છે એ ચેન્જ કર્યા પછી સિંગલ ફાયર છે ફ્લડ ફાયર છે તમારે જેવું ફાયરિંગ કરવું હોય એવું ન ફાયર આમાં ઝટકો આની અંદર વધી 30 રાઉન્ડ સમાય મેગઝીનમાં 30 રાઉન્ડના અલગ અલગ મેગઝીન પડ્યા હોય એ સ્પીડથી બદલાવીએ એટલે 1 મિનિટની કેપેસિટી 4.5 સુધી કામ કરવાનું આ જેને વાગે એ બધાને હે ને હથિયારો માણસને મારી દૂર ઊભો હોય ને અહીંથી અમે સ્કૂલ જતો તો પણ માણસ આ અહીં બધાની ટાર્ગેટ રેન્જ છે 300 ગજ ટાર્ગેટ આ હથિયાર નાનું થઈ ગયું અત્યારે પોલીસ આર્મી સીઆરપી કમાન્ડો આ તમામને આ હથિયાર અત્યારે ઇસ્યુ છે અને વપરાય છે આ જ હથિયાર ઇન્સાસ રાઇફલ છે ઓટોમેટિક સેમી તમને કીધી ને 12 બોર આ એનો આર્ટિસ્ટ છે 12 બોરનો પછી આ જે છે એના ગોળી જ્યારે ફાયરિંગ થાય ને ત્યારે એટલી મોટી ગોળી બહાર ન આવે ખાલી ઉપરનો આ જેટલો ભાગ હોય ને એ જ બહાર આવે છે આ તો ખાલી જ છે એ તો નીકળી જાય આમ ફેરો ખાલી એટલો આમ તો કેટલો બહાર આવે આ માણસને મારી નાખે. અને આમાં બરાબર બીજા ઘણા આજે આવ્યો ને એમાં મોટો બાબાજી વચનો પડે એમાંથી આઈક્યુ ભણવા આ એની પછી આ ગેસ ગન ન હોય તો ચિંતા હેન્ડ ગ્રેનેડ આવે આજ રોજ 10 જુલાઈ 2026ના રોજ શ્રી વડાવડ પ્રાથમિક શાળામાં અંદાજે 90 થી 92 છોકરાઓને પોલીસ સ્ટેશને વિઝિટ કરવામાં આવી અને આ વિઝિટ બાબતે અગાઉ હિતેશગીરી ગોસ્વામી સાહેબને જાણ કરવામાં આવેલી હતી અને બાળકોને જે પોલીસ સ્ટેશનમાં જાણકારી આપવાની હોય એ સંપૂર્ણ માહિતી અને પોલીસ સ્ટેશનમાંથી આપણા પીઆઈ સાહેબ પોલીસ સાહેબ શ્રી મકવાણા સાહેબ શ્રી ડોડિયા સાહેબ શ્રી અને મુખ્ય આપણા રાઇટર સાહેબ શ્રી જે મારી બાજુમાં ઊભા છે એ સર્વેનો આ તકે અને આટલી સુંદર રીતે મારા બાળકોને સમજાવવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને અગેન આવી રીતે વિઝિટ કરી અને આવો જ સહકાર મળે તે બાબતે તમારો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સર.